ગુડ આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો આજની અમારી ફરવાની સફર ચાલુ થઈ ગઈ છે અને અમે નીકળી ગયા છે ફરવા. 4 ડેઝ અમારે હોલિડે છે. આજે એનો ફર્સ્ટ ડે છે. તો ફર્સ્ટ ડે ઉપર અમે 2 કલાકનો રન હતો, હજુ બાકી છે. અમે હવે ફરવા જે જગ્યાએ પહોંચ્યા છીએ, ચર્ચ, બહુ જૂનું ચર્ચ છે અને કેટલું જૂનું છે હું તમને હમણાં પૂછીને કહીશ અને કેવી રીતનું ચર્ચ છે બતાવું. તો બહુ જ મસ્ત ચર્ચ છે. મુક્ત પણ આવી ગયો છે. મુક્ત ભૈયા ગાઈસ મમ્મી ચર્ચમાં જશે અને તને કશું બતાવશે. હા, અને બહુ જ મોટો પાર્ક જેવું છે જો, અને ઘણા બધા લોકો બેઠા છે. નિકુંજ અને ગાડી પાર્ક કરવા ગયા છે અને અમે લોકો અહીંયા વેઇટ કરીએ છીએ. ટિકિટને લેવાનું છે, પછી અંદર જઈશું અને અંદરથી તમને કેવું છે ચર્ચ બતાવીશું. જો મેમરી ઓફ આગળ છે. મને વાંચવા દે બેટા, હજુ હમણાં ના જવાય. તો મેં એન્ટ્રી લઈ લીધી છે અને ટિકિટ્સ પણ લઈ લીધી છે. જો જો કેટલું સરસ વ્યૂ છે, સારું બનાવેલું છે ચર્ચ. નિકુંજ ને છોકરા ઊભા છે. 634માં બન્યું હતું આ ચર્ચ. બધી ના કરી દેતા. હા, જેટલી મૂકી અમારે તો એવું કરી દે, જેટલી મૂકી જેટલી બધી કેન્ડલ કરી દે છોકરાઓ. તો જો સરસ બધું બનાવેલું છે, આમ જૂનવાણી હોય ને એ રીતનું છે. પ્લીઝ ડુ નોટ સિટ ઓન ધીસ ચેર. થેન્ક યુ. ચેર કેટલી ફાઇન છે. આ હીટિંગ છે જો અહીંયા. આ નાનું છે જો ચર્ચ. આ હીટિંગ છે. કેન્ડલ મૂકેલી છે જો. આ લેટર છે, અહીંયા લખવાનું અને પછી પોસ્ટ નાખી દેવાની. આવું બધું બનાવવાનું છે. જો અહીંયા છોકરાઓ બધી એક્ટિવિટી કરે છે. આ બધું બનાવી છે જો છોકરાઓએ. છોકરાઓએ કીધું એટલે બધા આવી જાય, છોકરાઓ છોકરીઓ. આમાં લખીને મૂકવાનું જો. અહીંયા મૂક્યું છે તમારાનો શેપ રેડી. ઓ ચા ન હોય હે. જઈએ જતા પહેલાં મેં જઈએ ગયા જઈએ. હુ ઇન્વાઇટેડ મેંગો. મેંગો કોને બનાવ્યો છે? આમાં લખી અને મૂકવાનું છે જો. બધા લખી મૂક્યું છે. આની અંદર અમારું લખેલું છે જો. શું છે?
વ્હીલચેરની પણ સુવિધા છે. અહીંયા બંધ છે. કબર કાઢતા હશે. આ લોકો હજી લખે છે જો. ચાલો અમે અહીંયાથી હવે નીચે જઈએ છીએ. જય ગિરનાર. આ શું મેલી છે? જો કેટલું જૂનું છે. બહુ જૂનું છે. ચલો આટલું જ હતું અહીંયા. અમને પૈસા આપો ને તો જે સમજાવે આપણાને. અમે તો જરૂર નથી એટલે નથી લીધા એ ભાઈને સમજાવવા. પાછા અહીંથી ઉપર ચડી. જો જોઈ શકો છો બહુ જ ફાઇન બનાવેલું છે. મસ્ત બનાવી છે. અહીંથી સીડી બનાવેલી છે અને અહીંયા ઊભા રહીને વાત કરવાની. કેમ ઉતરાય હવે આપણે તઈ નહોતા ગયા કાસલમાં હતું જ ને ખબર છે. કેટલું નાઇસ છે. તમારો ફોન ખોઈ ગયો ત્યારે નહોતું કાસલમાં અંદર હતું. તો આ મિરર છે એમાંથી આખું ઉપરનું સરસ નાઇસ દેખાય છે. ફાઇન દેખાય છે ને. એવું ના કરે. એટલે મને બધા ચર્ચમાં જુદી જુદી જગ્યાએ બહુ જ બધું બનાવેલું છે અલગ અલગ. આની જે ડિઝાઇન છે ને એ જ કંઈક યુનિક છે. ચાલો ફરી
કોઈના માટે પ્રે કરી લઈએ. આ બધા અહીંયા મૂકેલા સ્ટેચ્યુ જોઈ લેજો, બધાના નામ પણ લખેલા છે. એ સેલ્ફી સેલ્ફી સેલ્ફી. ઠેર ઠેર પ્રે કરવાનું બનાવ્યું છે. જઈ જાઓ તે પ્રે કરો, એમ બહાર ના આવો. બધી ચિઠ્ઠીઓ ચોંટાડેલી છે. જો પટારો છે જૂનો, ઇન્ડિયામાં આ પટારો કહેતા હતા. ફેરવો પન્નું હમણાં જ ફરી તું નીકળું છે. સ્વાઈપ કરવાનું છે. જો ફાઇન બનાવેલું છે, વાંચો. નવસો વર્ષ જૂનું બાઇબલ છે. જેનાથી બાઇબલ લખાયું છે ને એ બધા કલર છે. એમ હા, ડિઝાઇનના કલર. હા, આવી રીતે લખવાનું છે. મિસ થઈ ગયું હોય આવી રીતે આનું કાપડ છે. લિફ્ટ ફાઇન છે જો, ગોલ્ડ લિફ્ટ છે. ગોલ્ડ દરવાજા ના નહીં ફસે. આવી રીતે લૂછાઈ ગયો હોય તો ફરી Is that okay for you? Okay. It's called Gothic lighting. હરીનું નામ લખે છે જો. Oh. So, do you think you can get it laminated? Laminated. Yeah. You know, Yeah. have plastic put on top? Yeah. Because Yeah. if it gets wet, let me show you. So આ મુક્તની વારી છે જો. That's a bit hard for you to read, isn't it? It's this one. Okay? મુક્તનો આ રીતના લખશે. This one is a kind of Gothic. That's Gothic too, but this is a different kind of Gothic. Is that no? There you go. Yeah. બોલ. What will you use your name card for? You can put it in a book, you know.
સ્કલ્પચર બધા હમ મંદિર મોટું બનાવેલું હા જો રિંગ બાઇબલ જ છે The 1630 and 1640 was the year of the આટલું જૂનું છે 1630. હરિયા તાલ ધ કિંગ ઇન વિન્ચેસ્ટર એનું આખું ફેમિલી ડિઝાઇન એવું આટલા સુધી જો આ છે ને પેલા અત્યારે જે હે ને હેનરી ને હેનરી એ નહીં એના પહેલાંનું તો ચાલો આખું ચર્ચ જોઈ લીધું છે અમે સરસ મજાનું ચર્ચ હતું તમે આખો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ચાલો આગળ પછી નેક્સ્ટ બ્લોગમાં મળીશું બાય